ईश्वरी मात्र की सद्गुरु देव सनातन धर्म की नमः पार्वती पते हर हर महादेव। સયાજીરાવના પરિવારના બધા સભ્યજનો, રમેશભાઈ અને બીજા બધા પરિવારના સભ્યજનો, સજ્જનો અને બહેનો, આવવાના 3 આકર્ષણો છે. એ તો મોટા ભાગે હવે હું બહાર નીકળતો નથી. 3 આકર્ષણો છે. પહેલું આકર્ષણ તો એ છે, થોડા સમય પહેલાં 1 મહિના સુધી થરાદમાં મેં પ્રવચનો કરેલા અને ત્યારે મારો ઉતારો આ સયાજીભાઈના ઘરમાં રહેલો. 1 મહિના સુધી આખા પરિવારે ખડે પગે ઊભા રહીને મારી આવનારા મહેમાનોની એટલી બધી સેવા કરેલી કે એને હું કદી ભૂલી શકું નહીં. સેવા કરનારા તો ઘણા હોય, પણ એમના ચહેરા ઉપર વળતરની ઈચ્છા હોય. મારા ઓળખીતા એક સજ્જન છે, મને કે તમારી સેવા કરું, તમારો આશ્રમ લખી આપો તો સેવા કરું. કહો હવે આટલી મહેનતે મેં આશ્રમ કર્યો અને એક દાડો એ મારી સેવા કરે, મારી પાસે આશ્રમ લખાવી લે. એટલે એવા ઘણા હોય. અમારે ત્યાં ભક્તોના 4 પ્રકાર કયા છે: ખાનિયા, માનિયા, તાનિયા ને ધાનિયા. આ સમજ્યા? સારું સારું ખાવાનું મળે છે માટે જાઓ, પ્રસાદ સારો મળે છે, ખાવાનું બંધ થાય એટલે આવતા બંધ થઈ જાય, એ ખાનિયા કહેવાય. અહીં જવાથી માન મળે છે. આપણને લોકો શાલ ઓઢાડે, ખુરશી ઉપર બેસાડે, આવકાર આપે, માન મળે છે માટે જાઓ, એ માનિયા કહેવાય. અને જ્યારે માન મળતું બંધ થઈ જાય કે ઓછું થાય, આવતા બંધ થઈ જાય. એક ધાનિયા હોય, મહારાજની પાસે પૈસો બહુ આવે છે, હાથે રહેવા જેવું છે. હું એક જગ્યાએ પ્રવચન કરું ને પછી લોકો પૈસા મૂકે એટલે અજાણ્યો માણસ આવીને એ પૈસા બધા વીણવા લાગે. હું જોઉં કે આ અજાણ્યો માણસ ક્યાંથી આવ્યો ને કેમ પૈસા વીણતો હશે. અમારો જાણીતો માણસ છે ને જરા રેઢિયાર, આમ જાય આમ જાય આમ જાય આમ જાય. એટલે મેં એને બોલાયો, ઓલા આ જો. મેં કહું તમે કોણ છો? મને કહે આ તો તમને મદદ કરવા આવ્યો છો. એ ધાનિયા હોય. એવી રીતે ધન જોઈને આવનારા અને લાખો ને કરોડો રૂપિયા લઈને બાપુ આજે જેલમાં છે, બાપ દીકરો 2 જેલમાં છે. અને આ લોકો ઈચ્છે છે કે બહાર ના નીકળે તો સારું, બહાર ના નીકળે તો સારું. આ ધાનિયા છે. આવી રીતે
કેટલાક લોકો તાનિયા હોય, એમને ગાવાનું બહુ ગમે અને ગાવાની કોઈ જગ્યા ના મળે એટલે કે અહીં ચાલો અહીં ગાવાનું સારું રહેશે એટલે તાન માટે આવે. આમાંથી એકે છે એમાં સ્થિરતા નથી હોતી, વિશ્વાસપાત્ર નથી હોતા. આ બધા ટેમ્પરરી છે, થોડોક ટાઈમ આવે, ચગે, પાછા બંધ થઈ જાય. આ સયાજીરાવનું કુટુંબ છે, એના ચહેરા ઉપર આટલો લાલચ નહીં કે આ બાપજી મને આશીર્વાદ આપે, મારી દુકાન ધમધુકાર ચાલે, મારી પેઢી ચાલે, એવી આટલી લાલચ નહીં. એક મુદ્દો યાદ રાખજો, તમારા અંદર જે ભાવ છે ને ચહેરા ઉપર આવી જાય, તરત જ ચહેરા ઉપર આવી જાય. તમે લાલચુ થઈને આવ્યા હોય તો ચહેરો દેખાઈ આવે, બીજો કોઈ ખરાબ ખોટો ભાવ રાખ્યો હોય તો દેખાઈ જાય. 1 મહિના સુધી આખા પરિવારે ખડા પગે સેવા કરી. એમાં આ દીકરી જે બેઠી એકતા, એ તો ત્યારે બહુ નાની હતી. એ જેટલી વાર આવે એટલી વાર 100 રૂપિયા લઈને આવે. હું કહું 1 વાર હોય 2 વાર નહીં, જેટલી વાર આવે એટલી લાવો લાવો, મારે બાપુ પાસે મૂકવા છે. અને એને મને બહુ પ્રભાવિત કરેલો છે. ઘણા છોકરા એવા હોય કે મૂકેલા હોય તો લઈ જાય, બાપુ શું કરવા છે, અને એની માર સાચી થાય પાછી હોય. મારા છોકરાએ ખરું પરાક્રમ કર્યું હોય, જરૂર આ ગાંધીનગર જશે. એટલે આ પહેલું આકર્ષણ તો આ પરિવારનું એટલા માટે કે આ થરાદમાં રહીને લાકડાનું પીઠું ચલાવે, હાર્ડવેરનું, અને એક તરફ પીઠું ચાલે, બીજી તરફ એનું ઘર એટલે ધર્મશાળા. જે આવે એને જમાડવાના, જે આવે એને ચા પીવડાવવાનું. અને લોકો પણ સમજે કે ત્યાં જાઓ ત્યાં જમવાનું મળશે, ત્યાં ચા મળશે. એવા કેટલાય ઘર હોય, લોકો કે જશો નહીં હો, કૂતરાને રોટલો નથી મળતો, તમને શું મળશે? એ પહેલું આકર્ષણ તો આ રહ્યું. બીજું આકર્ષણ એ રહ્યું કે યાત્રા તો બધા ઘણા લોકો કરે, અને હવે તો યાત્રા એટલી બધી છૂટ થઈ ગઈ છે. સૌથી વધારેમાં વધારે ગુજરાતી યાત્રા કરે, બીજા નંબર બંગાળી આવે, પછી ત્રીજા આવે. ગુજરાતી તો સૌથી વધારે હોય, જ્યાં જુઓ ત્યાં ગુજરાતી ગુજરાતી ગુજરાતી. પણ યાત્રામાં એ માણસના સ્વભાવની ખબર પડે, અને કયો માણસ ઉદાર છે અને કયો લોભીઓ છે તરત ખ્યાલ આવી જાય. મારો જમણવાર હો, કાલ મારો જમણવાર રાખજો, પરમ દિવસે મારો જમણવાર રાખજો. પેલા બીજા કેટલાક હોય છે કે જવા દો ને, જમણવાર થાય છે ને, થવા દો ને, એ એમ ટાઈમ પાસ કરે. પેલો જમણવાર આપવાની હટ કરીને પાસ કરે. આ પરિવારે યાત્રામાં પણ બહુ ઉદારતા બતાવી, વારંવાર જમણવાર, વારંવાર આપવું, લોકોના બચકા. આ રમેશ આટલો મોટો પૈસાદાર, આટલો બંગલો એનો, મારી સાથે જમીન ઉપર હોઈ જાય. કોઈ શેતરંજી ના પાથરે, ઓશિકો ના લે. હું કહું કોઈ ગાદલું લે, એક ઓશિકું લે તો જમીન ઉપર આડો પડ્યો હોય. અને હું એને જોઈને વિચાર કરું કે એક માણસો તો એવા હોય કે આટલી સગવડ ઓછી હોય, ઊંચા નીચા થઈ જાય, અને આટલી મોટી સગવડોમાં રહ્યો હોવા છતાં પણ ઈચ્છાપૂર્વક જમીન ઉપર હોઈ જાય. એક જગ્યાએ અમારે બહુ અગવડ પડેલી,
મારા રૂમમાં 4 માણસો, નાનો રૂમ, મને ખાટલામાં હુવાડ્યો અને બાકી બધા 3 આગા પાછા હોઈ ગયેલા. કોઈ ઊપ ના કરે, કોઈ ઊંચો અવાજ ના કરે. આ આકર્ષણ છે. અને ત્રીજી બાબત છે આ ગંગા થાળીની. ગંગા થાળી તો બધા કરે, જમણવાર કરે. રમેશ કે મારે તો એવી વસ્તુ આપવી છે. મેં કહું કેટલું બજેટ છે? મને કે તમે કહો એટલું. અરે હું કંઈ કહેવાનો હતો પણ તું કહેતો ખરો. મને કે 1500, 2000, 2500, 3000. અરે 50 માણસ હતા, 50 માણસ. કે જે હોય તમે ચિંતા ના કરો ને. હું એનો ચહેરો જોયા કરું. આવી ઉદારતા બહુ થોડા માણસોમાં જોવા મળતી હોય છે. પછી સમજાવીને મેં નક્કી કર્યું કે એક ઘડિયાળ આપીએ, ડિજિટલ, રાત્રે અજવાળું દેખાય. અને એ ઘડિયાળ 1500 રૂપિયા, 2000ની, પણ એમને જથ્થાબંધ કંપનીમાંથી લીધી એટલે સસ્તી મળી. બાકી બજારમાં લેવા જાઓ તો 1500 થી 2000. આવી ઘડિયાળ એને આપી અને હસતા ચહેરે આપી. આ જોઈને મને આનંદ થયો કે આવી ઉદારતા, આવી વિશાળતા બધા યાત્રાળુઓમાં હોતી નથી. આ બધા ગુણો જોઈને મને અહીં આવવાનું આકર્ષણ થયું. હવે છેલ્લી વાત કહી દઉં. ભગવાને જો તમને 2 પૈસા આપ્યા હોય તો એકવાર સારી યાત્રા કરજો. હવે તો બધા લોકો પાસે પૈસો થયો, પહેલાં નહોતા, હવે તો થયો છે. તો સારી યાત્રા કરજો, ઉદારતાથી કરજો, લોભિયા થઈને ના કરશો. ખૂબ ખાજો ને ખૂબ ખવડાવજો. એટલું ભાથું લઈ જજો કે લોકોને આપ કરો, આપ કરો, આપ કરો. ખાખા કરો નહીં, હો, આપ કરો. અને પછી એને ઉજવજો. અમારે ત્યાં યાત્રાને ઉજવે એને ગંગા થાળી કહેવાય. આજે આ યાત્રાની ઉજવણી થઈ રહી છે અને વિશાળતા જુઓ. રમેશે ઘડિયાળ ઉપર પોતાના પિતાનું નામ લખ્યું છે, માતાનું નામ લખ્યું છે. મેં કહ્યું તારું નામ લખ. મને કે ના, મારા ઘરમાં જે 2 પૈસા છે અમારા પૂર્વજોના પુણ્ય છે. હું આવ્યો, એના રૂમમાં ગયો, દાદા અને દાદીનો ફોટો જોયો, પગે લાગ્યો. ભગવાનની જગ્યાએ દાદા દાદી એ જૂના કપડાં, બનાસકાંઠાના, પાઘડી બાંધેલા, કેડીઓ પહેરેલું, એ જૂના કપડાં એમને એમ છે. એટલે આ પૂર્વજોનો પૂજક છે. અને જે પૂર્વજોનો પૂજક હોય, વડીલોનો પૂજક હોય, એને ભગવાન વહેલા મળે. જે પૂર્વજોની આંતરડી બાળે, વડીલોને દુભવે, ઘર બહાર કાઢે, એને ભગવાન કદી ના મળે. ભલે ને દ્વારકાના ફેરા ફરે કે 4 ધામની યાત્રા કરે, ખરું પુણ્ય તો માના ચરણોમાં છે. એટલે આ બધા આકર્ષણો, અને એ આકર્ષણોના કારણે મારે અહીં આવવાનું થયું. સવારના 6 વાગ્યાનો નીકળ્યો છું અને હવે પાછા 7 વાગવા કેટલા વાગ્યા? 6:15 વાગ્યા છે. એટલે હવે વધારે પ્રવચન નહીં કરું. આવા પરિવારના પ્રેરણાદાયી આ પ્રસંગને નિહાળીને, જોઈને, અનુભવીને હું પણ ધન્યતા અનુભવું છું. અને ભગવાનને કહું છું બધાને આવો પરિવાર મળે, આવા મા બાપ મળે, આવા દીકરા મળે, આવી વહુઓ મળે, આવી દીકરીઓ મળે અને આવો પરિવાર મળે. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિ ઓમ.
હેલો, ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુનો આજના પ્રસંગે આપણને બધાને આશીર્વચન આપ્યા. અમારી સાથે પેલું માઇક. હા. અમારી સાથે સુરતના છગનભાઈ વેકરિયા પણ જાત્રામાં હતા. એમનો 3 માળનો સ્ટોર જુઓ, કંઈક તો ખરીદવાનું મન થઈ જ જાય. એટલી બધી વસ્તુઓ કે આપણને નવાઈ લાગે કે આ બધું શું ભેગું કર્યું છે. એ છગનભાઈ આ સયાજીરાવના પરિવારનું બહુમાન કરવા માગે છે, એટલે એ સ્ટેજ ઉપર આવે અને પરિવાર પણ આવે અને એમનું બહુમાન પણ કરે. આવો આવો આવો, બધાને બોલાવો. હા, એમની ઈચ્છા છે કે સવાઈ કાકાનો આખો પરિવાર આવે. હા, આવો. સાથે ઉમેશ કાકા પણ અહીંયા હાજર છે. એ પણ આ